તૈયાર થઈ ગયા. હાય હાય કરજે. અમે લક્ષુભાઈ અને બબુએ મેચિંગ કર્યું છે અને તેજલ મામી મારે બી થવાનું બાકી છે ગાઈસ. તૈના મેચિંગ કરી હા બબુએ લક્ષુએ અને સેજલ અને બોબા માનું ઠેકાણા નહીં હજી હું બાકી એ બધા જતા રહે. માં જેવું પહેરજો હો સામે. તારા જો પહેરે માં એવું નહીં એટલે કલર સાડી હવે પહેરું છું પણ પહેલા રેડી કરી નાખેલા હવે આ જાય પછી આપણે રેડી થઈને જઈએ. 11:30 વાગે હેડને હવે સાની માની ભાઈ યાડો તૈયાર તૈયાર ચલો એડી પ્લે તમારે નિહાવનું ના ઘરે તમે એ તો આપણે ઘરે નીકળી ગયા પેટ્રોલ ના ખાવા આયા હે અને હેના બોબા ભાઈને સ્વિફ્ટ લઈને ગયા ને આપણે લઈને જઈએ છીએ ઇકો એક્ટિવામાં જવું હતું પણ દીપલી હતી એટલે ના ઘરે એક્ટિવા લઈને જવાના હતા બે આજે હે R15 લેવાનું હો R15 માં કરીને પછી ચલાવો દીપલી હતી બચારી એટલે પછી ઇકો લેવી પડી અમારે કેમ કે ભાઈ 3 જણ હતા મને ફાવે નહીં અને માનું તો હે ને એમના જોડે જ જતી રહી. ચલો હવે આપણે કોઈ પેટ્રોલ ન ખાઈને પછી નીકળી જઈએ. આપણે પૈને તર ચાલો હે ને હવે આપણે જઈએ જમવા અને બધાને ભૂખ લાગી જઈ ભૂખ લાગી જાય જોરદાર. બાબુ ને આવી જઈ જરી કઈ રડી નહીં સેજલ તો મરવાડ જોઈને બેહી રહી હતી. ચલો આપણે આવી ગયા અને પેલા જમી આવીએ ને પછી બધા જોડે બેસશું. આ બે ચાર ને પૂછ્યા લસુડો દીની પેલા પૂછ્યા જમી લીધું વાટે ના જોઈ અમારી ના તમે મોડા પડે તમે મોડા મેં વહેલા રહી સરસ સરસ કહેવાય. વાટ જોઈ તમારી પણ તમે બહુ મોડા પડી કશું નહીં અમે કોઈ દિવસ તમે જમવા રાહ જોઈ અમારી રાહ જોવાના હો અને સૌથી પહેલો આ રહ્યો કોઈની રાહ ના જુએ પહેલો ટાઈમ જુઓ કે જમવાનું થયું હશે કે નહીં થયું હોય. મને વાંચ તરત ફોન કર્યો એને પાવ હાલ ચાલો જમી લઈએ. લાઈવ જલેબી તોડી નાખો ઘણા દિવસે તમે મળ્યા યાર. તમે તો નજીક રહો તો નહીં આવતા યાર. એવું હતું. તમારો બે વગર વિડીયો અધૂરો લાગે એટલે તમે તો આવવા જોઈએ. તમે જોવો કે નહીં જોતા લ્યો એ તા શું કહેવાનું પહેલા હવે કહી દે ને. વર્ષાબેન તને સારી રીતે ઓળખ. તો ગાઈસ લગનમાં જ્યાં ત્યારે તો નાચવા વાંચવાનું બધું સમાપ્ત થઈ ગયું હતું અને
પરણેતર ચાલુ હતા અને જમણવાર ચાલુ હતો. અને હું તો આમ આટલા વહેલા પહેનેતર થઈ જતા હશે. થઈ ગયા કે થઈ જાય નહીં ડીબલી? કેટલું મોડું થયું તું યાર. હા. અને અમને તો જો આપણે તો 12 વાગે તો બધું પતી ગયું. તો પરણેતર થઈ ગયા, જમણવાર પૂરો થઈ ગયો અને આપણે બધા ફેમિલીના મેમ્બરને મળી અને આવી ગયા વિઠલાપુર માતાજીએ દર્શન કરવા. રવિવાર હતો ને, છે ને? રવિવાર હોય એટલે જ મમ્મીએ દીવાન બીવા કર્યા એટલે. હાય, જય માતાજી. વાગ્યું બધી. તારું તપતું ધર્મ અભિમાનની પોખો નાયા વાદે ઉપાધિના પોટલા ચાંદલા કરો માતાજી. આવતારો ચલો. તારી નાભીને તારો નીડો વળી વળી તારા હો મુતાને મેરેજ પણ કરી લીધા. હજી અમારા ફોટો બાકી છે બેના પાડવાના, જે આપણે ઘરે જઈને પાડી લેશું. પાડી લેશું. મળીએ ચલો ઘરે. જઈને ગાઈસ આપણે બહુ મોટું ફળ લઈને આયા હી, ડ્રેગન ફ્રૂટ. એક જ 100 રૂપિયાનું પડ્યું. ગાઈસ વાગી ગયા 4 અને મેં તો ઊંઘવા માટે બહુ કોશિશ કરી પણ બહુ ઊંઘીને એટલે મારા ઊંઘવાનો મેં ના આવ્યો. ત્યારે તો ચા બનાવીને ચા પી લીધી અને પછી બહુ દવા પીવડાવવાની હતી, ના ચાલવાનો હતો તો દવા પીવડાવીને નાસાઈ આપી દીધો. હજી ઘરમાં વારું ખાલી, બહાર તો બધું બાકી જ છે. અને બધા છોકરા ટીવી જોવા બેસી હતા પણ આખો પલંગ રમણ ભમણ કરી નાખ્યો હે. ઊંઘ આવી હવે? તો ચલો હવે આવી ગઈ માનું બેન ને ઊંઘ, તો એને ઘડીક વાર ઊંઘાડ દઉં તો 5 સાડા 5 થાય પછી આપણે કામ કરીએ. અને માહુ તો એને મેચ રમવા જવાનું કહેતા હતા, તો પૂછી લઈએ. મેચ રમવા જવાનું અને રમશો તો આ હાથ તો હજી એમનો હારો નહીં થતો, હાથી જેવો થઈ ગયો. કાલે એક્સરે કઢાઈ જ નાખીએ, પાક કપાય. માનું બેન ચલો હવે એને ઘડીક વાર ઊંઘાડી દઉં. બનાવે છે રોટલી અને રોટલી તો બરીએ જઈશું અને બરીએ જઈશું ઘણા ટાઈમ પછી બનાવી. તો ચલો મેં બનાવે રોટલી અને આપણે બનાવી છે આજે મારી ફેવરેટ છે ને તુવેરોવાળી ખીચડી અને તુવેરોનું શાક કર્યું, ગવારનું શાક કર્યું ને સેજલે બનાવી બટેકાની ભાજી. બીજું શું છે? ખીચડી. તો ચલો હવે આપણે જમી લઈએ. આ મારી કોપી, હમારે જૈસા મત કરો હમારી કોફી કરતે હુએ લગતી હો. તો બે ગયા છે મેચ જોવા અને આજે સુરેશજીએ તો અંદરના રૂમમાં જ જમવાનું રાખ્યું મેચના હિસાબે. ભાઈ જોવા બે જે મેચ. કેટલા રન થયા? 36 રન થયા. વિકેટ ઉછેલી જાય? 2 વિકેટ 36 રન. બરાબર. તો ગાઈસ ફાઇનલી આપણે મેચ જીતી ગયા અને અમે તો તમે જીતી ગયા, માનું કે હું જીતી ગઈ. તો ચલો આપણે તો મેચ જીતી ગયા ને હવે બધા પેલું શું કહેવાય હજી તો ટ્રોફી ને આપવાનું બાકી હોય એટલે હજી બધું જોઈએ જ છીએ. તો હેડો આપણે થાકી ગયા, તો મળીએ તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.